ઓનલાઈન વેચાઈ રહેલી દવાઓના વિરોધમાં યોજાયેલ હડતાલમાં વડોદરા મેડિકલ સ્ટોર્સના સંચાલકો જોડાયા। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ સંસ્થા વસાહત ખાતે મોટી સંખ્યામાં સ્ટોર્સના સંચાલકો થયા એકત્રિત। એક દિવસીય હડતાલમાં જોડાઈને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને કરી રજૂઆત। વડોદરામાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર ઓનલાઈન દવાના ગેરકાયદે વેચાણ અને નિયમો વિનાના ડિસ્કાઉન્ટ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકે એવી કરી માંગ। એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે સગીર વયના બાળકો અને યુવાનો નશા તરીકે ઉપયોગમાં લેવાતી દવાઓ મંગાવી રહ્યા છે। ઓનલાઈન કોવિડની પરિસ્થિતિ દરમિયાન વર્ષ 2020માં સરકારે જે GSR આપ્યું હતું તેનો આજે થઈ રહ્યો છે દુરુપયોગ। નાર્કોટિક્સ દવાઓનો જથ્થો મેડિકલ સ્ટોર્સમાં આવ્યા બાદ સપ્લાયના પ્રોસેસ પછી કરવામાં આવે છે તે દવાઓનું વેચાણ જે ઓનલાઈન AI જનરેટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હવે ઈ-ફાર્મસી દ્વારા સરળતાથી મળી જાય છે। આ બાબતનો કરવામાં આવ્યો વિરોધ। આજે ઓલ ઇન્ડિયા જે ઓર્ગેનાઇઝેશન છે મેડિસિન્સ માટે જે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે એને આજનું બંધ આપેલું છે। એક દિવસનું આ બંધની મુખ્યત્વે માંગણી છે કે ઓનલાઈન વ્યવસાય તાત્કાલિક ધોરણે બંધ થાય, મોટા મોટા ડિસ્કાઉન્ટ આપી અને જે નાના વેપારીને ખતમ કરવાનો તત્વો છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને આનાથી વેપારી અને કસ્ટમર અને પેશન્ટ વચ્ચે જે અસમંજસ હોય ઊભો થવો છે એને બંધ કરવાનો પ્રયત્ન થવો જોઈએ અને ડુપ્લિકેટ મેડિસિન્સનો સ્ટોક જે રીતે વધી રહ્યો છે એને બંધ કરવો જોઈએ। આ અમારી મુખ્યત્વે 3 માંગણી છે જે દેશના દરેક નાગરિક અને વેપારી સાથે સંકળાયેલો છે।